તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 ની અંદર આવતા એક મસ્ત મજાના સબ્જેક્ટ થિયરી ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. આ TOS નામનો જે આપણો સબ્જેક્ટ છે દોસ્તો, એની અંદર થિયોરિટિકલ કન્ટેન્ટ પણ છે, પરંતુ મુખ્યત્વે જે કન્ટેન્ટ આપણને જોવા મળે છે ન્યુમેરિકલ્સનું છે. તો હું તમને દોસ્તો દરેક ચેપ્ટરમાંથી IMP થિયરીનું લિસ્ટ અને IMP ટાઈપના ન્યુમેરિકલ્સ કે જે GTU એક્ઝામની અંદર ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલા છે એવા ક્વેશ્ચનો, એવા ન્યુમેરિકલ્સનું લિસ્ટ તમને આપીશ. તો જ્યારે તૈયારી તમે કરો ત્યારે આ ટોપિકો ઉપર અને આ ન્યુમેરિકલ્સ ઉપર વિશેષ ફોકસ કરજો, એમાંથી આવવાના ચાન્સીસ છે. પેપર ગમે એટલું હાર્ડ હશે દોસ્તો, તમે આટલું કન્ટેન્ટ તૈયાર કરેલું હશે ને તમને ઓછામાં ઓછા 30 થી 35 માર્ક્સ આવશે જો અઘરામાં અઘરું પેપર હશે તો. અને એવરેજ પેપર જે દર વખતે નીકળતા હોય એવું જ પેપર નીકળ્યું તો 50 અરાઉન્ડ માર્ક્સ તો 100% આવશે. એવું કન્ટેન્ટ તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલું છે ફંડામેન્ટલ ચેપ્ટર દોસ્તો. એની અંદર થિયરીની અંદર ડિટર્મિનેટ સ્ટ્રક્ચર, ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરની ડેફિનેશન, ટ્રસ ફ્રેમનો ડિફરન્સ, ફ્રેમ ગ્રીડનો ડિફરન્સ. પછી આ મોસ્ટ IMP છે, અમુક તમને હું મોસ્ટ IMP કહીશ, એ તો કર્યા વગર જવાય જ નહીં એક્ઝામ દેવા માટે. લાસ્ટ ડે પ્રિપેરેશન કરવી હોય તો એ તમને જે અહીંયા મોસ્ટ IMP કહું છું ને એ જ તૈયાર કરવાના, છેલ્લા ઘડીએ જે વિડીયોઝ જોતા હોય એ લોકોએ તો લાસ્ટ ડે પ્રિપેરેશન માટે દોસ્તો અહીંયા જે ટોપિક બનીને આવે છે એ ટોપિક તમારા આ રહ્યા: પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અને મેક્સવેલ્સ રેસિપ્રોકલ થિયોરમ. આ બે તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા ન જવાય. ન્યુમેરિકલ્સની આપણે વાત કરીએ દોસ્તો તો સૌપ્રથમ આપણને છે એ SI અને KI વાળા ન્યુમેરિકલ્સ આની અંદર આપવામાં આવેલા છે, એ તૈયાર કરો. અને બીજા દોસ્તો ફ્રેમની અંદર તૈયાર કરવાના હોય તો 1, 2 અને 5 નંબરનો જે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ છે એ તૈયાર કરાય. બાકી GTU એક્ઝામની અંદર જે ન્યુમેરિકલ્સ પૂછાયા છે એ આપણા લાઈવ ક્લાસીસની અંદર આપણે કરાવ્યા છે, એની નોટ્સ અવેલેબલ છે, વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. જેમને હજુ જોઈન કરવા હોય ક્લાસ જોઈન કરી શકો છો, અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. ટેક્સ્ટ બુકની અંદર એ ટાઈપના ન્યુમેરિકલ્સ દોસ્તો આ છે કે જે વિશેષ IMP છે. ઓકે, ચેપ્ટર નંબર 2 એની અંદર દોસ્તો આર્ચ અને કેબલની ડેફિનેશન, એડિસ થિયોરમ, અને આ ધી મોસ્ટ IMP છે. આ લાસ્ટ ડે પ્રિપેરેશન કરવી હોય તો આ દોસ્તો તૈયાર કરાય, બરાબર. એડવાન્ટેજીસ ઓફ 3 hinge આર્ચ ઓવર બીમ. પછી ટેમ્પરેચર ઇફેક્ટ ઓન 3 hinge આર્ચીસ એક વખત પૂછાયેલો છે. ન્યુમેરિકલ્સની દોસ્તો આ ચેપ્ટરમાં તમને વાત કરું તો ન્યુમેરિકલ્સ માટે 3 hinge પેરાબોલિક આર્ચ અને 3 hinge સર્ક્યુલર આર્ચ, એમાં 3 hinge પેરાબોલિક આર્ચના ન્યુમેરિકલ્સ પૂછાવાની શક્યતા વિશેષ છે. 7 માર્ક્સની અંદર એક ન્યુમેરિકલ પૂછાઈ જાય છે. તો એક્ઝામ્પલ 1 છે, 2 છે, 5 છે દોસ્તો, એમાંથી આ ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછાઈ શકે. 3 hinge સર્ક્યુલર આર્ચ રેર કેસમાં પૂછાશે, પણ જ્યારે પૂછાય દોસ્તો ત્યારે આ ન્યુમેરિકલ પૂછાતો હોય છે. બાકી દોસ્તો કેબલ અને સસ્પેન્શન બ્રિજના ન્યુમેરિકલ રેરેસ્ટ રેર કેસની અંદર પૂછાતા હોય છે, એટલે તૈયાર ન કરાય. ચાલો દોસ્તો, બાકી જેમને તૈયાર કરવા હોય કરજો, બાકી IMPમાં ન આપી શકીએ આપણે. ચેપ્ટર નંબર 3 દોસ્તો થિન સિલિન્ડર નામનું ચેપ્ટર. એમાં ડેરિવેશન છે, હૂપ સ્ટ્રેસ અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસનું મોસ્ટ IMP છે. આ તૈયાર કર્યા વગર ન જવાય. બીજા પણ બે ડેરિવેશન છે, ચેન્જ ઇન વોલ્યુમના જ છે. એક છે થિન સિલિન્ડ્રિકલ સેલ, આ સિલિન્ડ્રિકલ સેલ, ને બીજું છે સ્ફેરિકલ સેલ, ઇન્ટરનલ પ્રેશરના કારણે જ. આ બંને ડેરિવેશનમાં દોસ્તો સિલિન્ડ્રિકલ સેલનું વિશેષ IMP છે, બરાબર. ક્યારેક સ્ફેરિકલનું એ પૂછી શકે ને પૂછાયેલું પણ છે, પણ વિશેષ આ બેમાંથી IMP કેવું હોય તો નંબર 2. એટલે નંબર 1 તો IMP, નંબર 2 પણ IMP જ છે, અને સમય હોય તો 3 પણ કરી જ જવાનું. અને ન્યુમેરિકલ્સની અંદર આટલા ન્યુમેરિકલ્સ કરવાના, અને આ સિક્વન્સમાં કરવાના. પેલો 8મો, પછી 1, 8, 16, 5 અને 6, એમાં તો બધું આડું અવડું આપેલું હોય. તો આ ન્યુમેરિકલ ખાસ તૈયાર કરવાના. અને અમુક ચેપ્ટરો તમને હું લાસ્ટમાં કહીશ કે ભાઈ પાસિંગ માર્ક્સ માટે અમુક સિલેક્ટેડ ચેપ્ટરો કરવા હોય તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં કયા ચેપ્ટરો કરાય એમાંનું નામ આવશે થિન સિલિન્ડર, કારણ કે બહુ સિમ્પલ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ આના બને છે. ચેપ્ટર 4 સ્ટ્રેન એનર્જીની વાત કરીએ દોસ્તો, તેની ડેફિનેશનમાં સ્ટ્રેન એનર્જી, રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ મોસ્ટ IMP છે, ખાસ તૈયાર કરજો. પછી ડેરિવેશન છે, સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડના, સડન લોડના. તો એમાં ગ્રેજ્યુઅલ સડન બે IMP જ છે દોસ્તો, અને સિમિલર છે, બાય 1 ગેટ 1 જેવું થઈ જશે. ડેફિનેશન ઇમ્પેક્ટ ફેક્ટર એક વખત પૂછાયેલું છે. પછી સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ શિયર લોડિંગ અને ડ્યુ ટુ બેન્ડિંગ દોસ્તો એ ક્યારેક પૂછાયેલા છે, એટલે અત્યારથી પ્રિપેરેશન કરતા હો, સમય હોય તો કરી જ દેવાય. બાકી જે છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરે છે એ લોકોએ પહેલા 3 ઉપર ફોકસ કરવાનું છે. એક્ઝામ્પલ દોસ્તો 1, 24, 2, 3 અને 29 આ સિક્વન્સમાં તૈયાર કરજો. ફોર્મ્યુલા બેઝ જ ન્યુમેરિકલ્સ છે દોસ્તો,
તમારું મસ્ત પ્રિપેરેશન થઈ જશે અને આના ન્યુમેરિકલ્સ પૂછાય જ છે, બરાબર? તો ખાસ તૈયાર કરીએ. ચેપ્ટર નંબર 5 દોસ્તો. હવે આ ચેપ્ટર છે ને ધ્યાન રાખવા જેવું છે. સ્લોપ ડિફ્લેક્શન ચેપ્ટર ફાઇન કરવાનું હોય છે આની અંદર. હું આવડું મોટું નામે નથી બોલતો, સ્લોપ ડિફ્લેક્શન ચેપ્ટર આપણે કહીએ છીએ. હવે આની અંદર થિયોરિટિકલ તો પહેલાં કરી જ નાખો, આમાં તમને કહું એટલું. એમાં આ રિલેશન દોસ્તો, હમણાં જે જૂનું આ SA1 હતું દોસ્તો, એની અંદર આ ડેરિવેશન પૂછાઈ ગયેલું છે. પછી આ મોમેન્ટ એરિયા થિયોરમ તો મોસ્ટ ટાઈમ આ તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા ન જવાય. અને એવું જ આ 3 છે દોસ્તો, કોન્જ્યુગેટ બીમ મેથડ, એની ડેફિનેશન કોન્જ્યુગેટ બીમની, એની સપોર્ટ કન્ડિશન્સ જે બદલાતી હોય છે કે ભાઈ રિયલ બીમમાં આવ્યું હોય તો કોન્જ્યુગેટ બીમમાં આવું થઈ જાય, આખું ટેબલ વાઇઝ આપેલું છે. પછી ડિફરન્સ દોસ્તો, કોન્જ્યુગેટ બીમ અને આપણો સિમ્પલ બીમ, આનામાંથી એક ને એક થિયરી તો હશે જ કંઈક ને કંઈક, ડેફિનેશન, સપોર્ટ કન્ડિશન કે ડિફરન્સ કે વોટેવર. અને મોમેન્ટ એરિયા થિયોરમ 1, 2 દોસ્તો, આ 2 કર્યા વગર એક્ઝામ દેવા ન જવાય. ઓકે, અને સમય હોય તો આ અત્યારથી કરાય, બાકી લાસ્ટ મોમેન્ટ ઉપર આ ન કરાય. આના ન્યુમેરિકલ્સ મેં નથી લખ્યા. આના ન્યુમેરિકલ્સ ખેલો દિમાગથી છે, કોઈ ફોર્મ્યુલા બેઝ નથી, કન્સેપ્ટ સમજીને કામ કરવા પડે એવી રીતના છે. ડબલ ઇન્ટિગ્રેશન અને મેકોલેસ એનું કામ સેમ રીતના થાય છે, માઇનોર ચેન્જ. એવી રીતના પછી મોમેન્ટ એરિયા અને કોન્જ્યુગેટમાં કામ સેમ છે, કન્સેપ્ટ અલગ છે ખાલી. તો એ સમજવા પડે, સમજ્યા? એટલે આમાં કોઈ ફિક્સ એક્ઝામ્પલ તમને હું ન આપી શકું. કન્સેપ્ટ સમજો તો કોઈ પણ એક્ઝામ્પલ તમને આવડી જશે. અને કન્સેપ્ટ સમજ્યા વગર પર્ટિક્યુલર 1-2 ન્યુમેરિકલ લખી દઈશ અને એના સિવાયનો પૂછાયો તો એ નહીં આવડે. એટલે કન્સેપ્ટ સમજવા છે. યુટ્યુબની અંદર આઈ થિંક મેકોલેસ મેથડનો વિડીયોઝ અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ, તમે સમજી શકો છો. બાકી આપણા કોર્સીસની અંદર આખું વ્યવસ્થિત મસ્ત ચેપ્ટર આખું અવેલેબલ છે, તો એમાંથી તમે સ્ટડી કરજો. ચેપ્ટર નંબર 6 ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસીસની આપણે વાત કરીએ દોસ્તો, તો એક્સિયલ લોડ, એસેન્ટ્રિસિટી, લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી, આ બધાની ડેફિનેશન છે. ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસનો ડિફરન્સ હમણાંના પેપરમાં પૂછાઈ ગયેલો છે. બાકી આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, નંબર 3 મોસ્ટ આઈએમપી, એટલે લાસ્ટ સ્ટ્રેટેજીમાં તૈયાર કરવાના. કોર, એમાં એની ડેફિનેશન, કોર અથવા કર્નલ બોલવામાં આવે છે. પછી રેક્ટેન્ગ્યુલર અને સર્ક્યુલર સેક્શન માટે કોરના ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું કામકાજ. અને કોરનો ન્યુમેરિકલ દોસ્તો એ પૂછાતું હોય છે. આ તો ડેમ રિટેનિંગ છે, આ નંબર 10 છે દોસ્તો, એ કોર કર્નલનો ન્યુમેરિકલ છે. આમાંથી કંઈક ને કંઈક હોય, ન હોય તો મજા ના આવે પેપર દેવાની, એવું કામકાજ છે આઈએમપી. પછી ડિરાઈવ ઇક્વેશન ફોર મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ ઇન અ રેક્ટેન્ગ્યુલર સેક્શન, સ્ટેબિલિટી કન્ડિશન ફોર રિટેનિંગ વોલ ઓર ડેમ, આ પણ મોસ્ટ આઈએમપી છે. લાસ્ટ ડે સ્ટ્રેટેજીમાં તમે આને કન્સિડર કરી શકો. બાકી કોએફિશિયન્ટ ઓફ વિન્ડ રેઝિસ્ટન્સ પણ ઠીક છે. અને ન્યુમેરિકલ્સ દોસ્તો, પહેલો તો મેં કીધું એ કોર કર્નલનો છે, બાકી આ કોલમના ન્યુમેરિકલ્સ છે. ફોર્મ્યુલા બેઝ જ છે, ફિક્સ સ્ટેપ્સ હોય છે, એક વખત સમજી જશો આવડી જાય. એવી જ રીતના ડેમ અને રિટેનિંગ વોલમાં સ્ટેબિલિટી કન્ડિશન્સ થઈ જાય, એના પછી દોસ્તો આના ન્યુમેરિકલ્સ તમે રિફર કરજો. આમાં ફિક્સ સ્ટેપ વાઇઝ જ કામકાજ છે. એટલે અત્યારે આપણી પાસે સમય છે તો મસ્ત શાંતિથી સમજી લેવાનું છે. અને આપણા કોર્સીસની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ માટે તો બધું અવેલેબલ છે કન્ટેન્ટ. તો ખોટી આળસ મૂકી અને મસ્ત તૈયારી કરજો દોસ્તો. બાકી આ સબ્જેક્ટ છે ને, આ તૈયારી સારામાં સારી થશે તો મજાનો સબ્જેક્ટ છે, નહીં તો પછી સજાનો સબ્જેક્ટ બની જતો હોય છે ઘણા વિદ્યાર્થીઓ માટે. તો સજાનો ન બને ને મજાનો જ રહે આપણા માટે, એ ધ્યાન રાખવાનું છે. કોલમ અને સ્ટ્રટ ડેફિનેશન બંનેની, એનો ડિફરન્સ તૈયાર કરો. ડેફિનેશનમાં સ્લેન્ડરનેસ રેશિયો, ક્રિપલિંગ લોડ, ક્રસિંગ લોડ, ડિફરન્સ શોર્ટ કોલમ, લોંગ કોલમ, કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. અને આ ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગશે. યુલર્સ ફોર્મ્યુલાના એઝમ્પશન્સ, લિમિટેશન્સ, આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી ડિરાઈવ યુલર્સ ફોર્મ્યુલા ફોર બોથ એન્ડ્સ ઓફ ધ કોલમ્સ આર હિંજ, આ એક વખત પૂછાયેલું છે, બરાબર. બાકી અલગ અલગ કન્ડિશન્સ માટેના ડેરિવેશનો છે, નથી પૂછતા. પછી એક્ઝામ્પલ 1, 11, 7 અને 13 કરો. ફોર્મ્યુલા બેઝ છે, યુલર કાકા અને રેનકાઇન કાકા, એના આરામથી ન્યુમેરિકલ્સ તમે કરી શકો. એના પછી દોસ્તો પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન, ડેફિનેશનમાં એ જ વસ્તુ છે 2. હવે એક્ઝામ્પલ 1 કેમ ભાઈ પછી લખાણું નથી અહીંયા અમારે? એક્ઝામ્પલ 1 તો તૈયાર કરવાનો જ છે, આ સેવ બેવ નહીં થયું હોય. હવે હું તમને આમાં ઓરલી કહી દઉં છું, ચલો શું કરવાનું છે, કન્સેપ્ટ શું છે સમજજો. આની અંદર જે ન્યુમેરિકલ્સ બને છે ને દોસ્તો, એના ટાઈપ્સ આ રીતના પડે છે. એનાલિટિકલ મેથડ છે અને બીજી ગ્રાફિકલ મેથડ છે, જેને મોહર સર્કલ મેથડ કહેવાય છે. એનાલિટિકલ મેથડમાં 2 ટાઈપના ન્યુમેરિકલ્સ બને. એક આપણે સિગ્મા એન, સિગ્મા ટી, સિગ્મા આર ફાઇન કરવાના. અને બીજા આવે દોસ્તો સિગ્મા N1, સિગ્મા N2,
પછી ટાઉ મેક્સ, આલ્ફા 1 અને આલ્ફા 2. આને કહેવાય નોર્મલ, ટેન્જેન્શિયલ ને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ. આને કહેવાય પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને આના લોકેશન ઓફ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને આ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો આ ફાઇન્ડ કરવાનું કહેશે અથવા આ ફાઇન્ડ કરવાનું કહેશે તમને. હવે ગ્રાફિકલથી પણ થઈ શકે દોસ્તો અને એનાલિટિકલ એટલે ફોર્મ્યુલાની મદદથી પણ થઈ શકે. બરાબર, એટલે મોટા ભાગે તો આપણે એનાલિટિકલ જ હોય છે, એના ઓરમાં પછી ગ્રાફિકલ હશે. ગ્રાફિકલ પણ મોર સર્કલ ઇઝી જ છે, એનાલિટિકલ પણ ઇઝી જ છે, ફોર્મ્યુલા બેઝ છે આ. તો આના ફોર્મ્યુલા વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. એમાં દોસ્તો જે સિગ્મા 1 છે, સિગ્મા 2 છે અને ટાઉ આ ફોર્મ્યુલાઓની અંદર આવે છે અને એક થીટા આવે છે. આ 4 વસ્તુ છે. એના સાઇન કન્વેન્શન્સ બરાબર સમજી જજો. ક્યારે સિગ્મા 1 સિગ્મા 2 પોઝિટિવ નેગેટિવ થાય, ક્યારે ટાઉ પોઝિટિવ નેગેટિવ થાય, થીટા ક્યારે 90 માંથી માઇનસ કરવાનો છે અને ક્યારે નથી કરવાનો, એવું બધું સમજી જવાનું છે. તો તમને વાંધો નહીં આવે દોસ્તો. બરાબર, તો આ વસ્તુ છે. તો આ ફોર્મ્યુલા બેઝ જ છે. તો આ અને આ દોસ્તો બરાબર એ વ્યવસ્થિત તૈયાર કરી દેજો. ઇન્ફ્લુઅન્સ લાઇનની આપણે વાત કરીએ દોસ્તો, તેમાં ડેફિનેશન અને આઈએમપી. કોનું? ઇન્ફ્લુઅન્સ લાઇનની ડેફિનેશન અને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ફ્લુઅન્સ લાઇન, અથવા એવું પણ બોલતા હોય છે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામની ડેફિનેશન. તો એ તૈયાર કરો ને એનું ઇમ્પોર્ટન્સ તૈયાર કરો. ન્યુમેરિકલ્સની અંદર 1 2 3 5 અને 18 ન્યુમેરિકલ્સ છે એ તૈયાર કરાય. હવે આ બધું પત્યું દોસ્તો. હવે જેમને છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરવી છે, સિલેક્ટેડ ચેપ્ટરો કરવા હોય તો કયા ચેપ્ટરને પ્રાયોરિટીમાં સેટ કરાય એની હું તમને વાત કરું દોસ્તો. તો આપણું જે ચેપ્ટર નંબર 3 છે થિન સિલિન્ડર, એને પહેલાં લઈ લેવાય. પછી ચેપ્ટર નંબર 4 છે સ્ટ્રેન એનર્જી, એના ન્યુમેરિકલ્સ લઈ લેવાય. ચેપ્ટર નંબર દોસ્તો 7 છે આપણા કોલમ એન્ડ સ્ટ્રટ, એ લઈ લેવાય. ચેપ્ટર નંબર 6 છે ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ, એ લઈ લેવાય. કારણ કે આ બધા છે ને ફોર્મ્યુલા બેઝ છે, આમાં કન્સેપ્ટ ના આવે. જ્યારે આ આઈએનડી છે દોસ્તો એમાં કન્સેપ્ટ આવશે. બરાબર, આની પહેલાનું ચેપ્ટર પણ લઈ લેવાય આમાં, કારણ કે આ ફિક્સ જ છે. એક ન્યુમેરિકલ 7 માર્ક્સનો પૂછાઈ જશે. બરાબર, તો ચેપ્ટર નંબર 8 છે આપણું પ્રિન્સિપલ સ્ટ્રેસ એન્ડ પ્રિન્સિપલ પ્લેન સ્ટ્રેઇન. તો આ ચેપ્ટરો તમે કરી જાઓ દોસ્તો, કામ થઈ જાય. પાસિંગ માર્ક્સ માટે જરૂરી કેટલું છે? થિયરી કેટલા માર્ક્સની આવશે? તો ઓન એન એવરેજ 20 થી 25 માર્ક્સની થિયરી હશે. પણ ટોટલી થિયરી ઉપર રિલાય ન કરાય ને. અમુક થિયરી એવી આવી ગઈ સમજી લો આપણને નથી આવડતી, એવું થઈ શકે, બનવાનું જ કે બધું આપણે આપેલું છે એમાંથી જ નથી આવવાનું. તો 20 થી 25 માર્ક્સની થિયરી છે, એમાં આપણે એવું ધારી લઈએ કે 15 માર્ક્સ દોસ્તો આપણને આવી જાય છે. હવે બાકી કેટલા માર્ક્સ વધ્યા દોસ્તો? તો 8 માર્ક્સ વધ્યા પાસ થવા માટે. તો બરાબર, તો એ 8 માર્ક્સ માટે આટલા બધા ચેપ્ટર મેં તમને કીધા આ ઇઝી ચેપ્ટરો છે. એમાં થિન સિલિન્ડર તો સાવ ઇઝી છે. બરાબર, એના પછી દોસ્તો તમને જે ફાવતું હોય આમાંથી ઓછામાં ઓછા 3 ચેપ્ટરના ન્યુમેરિકલ કરવાના. કેટલા ચેપ્ટરના? 3 ચેપ્ટરના ન્યુમેરિકલ કરવાના. 3 ચેપ્ટર દોસ્તો, 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ હોય અને ઓલ ચેપ્ટરની થિયરી હોય, તમે પાસ થઈ જાઓ. લખીને દઉં. પછી 3 ચેપ્ટરના જે ન્યુમેરિકલ હોય કડાકડ પાક્કા પાયે હોવા જોઈએ દોસ્તો. બરાબર, હા, તો જરાય વાંધો નહીં આવે. બધા ચેપ્ટરની થિયરી જે આપણે અહીંયા આપેલી છે તે, તો આરામથી પાસ થઈ જશો. પછી એ થિયરીઓ બધી કરી નાખવાની. પછી એમાં લાસ્ટ ડે વાળી, મોસ્ટ આઈએમપી વાળી નહીં, બધી જ કરી નાખવાની, કારણ કે આ બધી આઈએમપી તો છે જ. તો આટલું કરો તોય તમે પાસ થઈ જાઓ. 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ, બધા ચેપ્ટરની થિયરી પાસ. બાકી આ બધા જ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો છે, આના ઉપર ફોકસ કરશો, કામ તમારું થઈ જશે. બરાબર, કદાચ કોઈને કન્સેપ્ટ સમજવામાં તકલીફ થતી હોય તો આવી રીતના દોસ્તો તૈયારી છે. સબ્જેક્ટને મજાનો બનાવી નાખજો, સજાનો ન બને એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે દોસ્તો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલો છે. ચાલો દોસ્તો, ઓલ ધ બેસ્ટ.